કાર્યક્રમના ટાઇટલ વિશે ઝાઝું બોલવું નથી, પરંતુ આ ટાઇટલ કેમ આવ્યું? ટાઇટલ સહકાર ક્ષેત્રને લઈને આવ્યું. સહકારી ક્ષેત્ર ઉપર કોંગ્રેસનો કબજો હતો લાંબા સમય સુધી, દશકો સુધી. છેલ્લા 5-10 વર્ષમાં બીજેપી સતત સહકારી ક્ષેત્રને લીડ કરવા લાગ્યું છે. મોટાભાગની સહકારી સંસ્થાઓ પર બીજેપી સાથે જોડાયેલા નેતાઓનો કબજો છે. અને હકીકત છે કે સહકારી ક્ષેત્રમાં રાજનેતાઓનો બિનજરૂરી દખલ છે. હવે એ ભેદ રહ્યો નથી કે મેઇન સ્ટ્રીમ પોલિટિશિયન કોણ અને સહકાર ક્ષેત્રનો નેતા કોણ. ખેર, એનું કારણ એ રહ્યું કે આજે ઇફકોની અંદર ભારતીય જનતા પક્ષના દિગ્ગજ નેતા એવા આપ જોઈ શકો છો દિલીપભાઈ સંઘાણી એ ઇફકોના ચેરમેન બન્યા અને જયેશભાઈ રાદડિયા ગઈકાલે ઇફકોના ડાયરેક્ટર બન્યા. છતાંય બંને ભાજપના, છતાંય રીતસરનું એક યુદ્ધ શરૂ થયું. કેમ? તો જયેશભાઈએ જેમને હરાવ્યા એ ભારતીય જનતા પક્ષે અધિકૃત રીતે લેટર હેડ ઉપર મેન્ડેટ આપીને જેમને જાહેર ઉમેદવાર કર્યા હતા એ બિપિનભાઈ પટેલ એટલે કે બિપિનભાઈ ગોતાને હરાવીને જીત્યા. અને આજે એ 21 ડિરેક્ટરો જે હતા એમાં બિનહરીફ દિલીપભાઈ ચેરમેન બની ગયા, સતત બીજી વાર ચેરમેન બન્યા. ગઈ વખતે કેમ કે ઇફકોના ચેરમેનનું નિધન થયું હતું 22માં, ત્યારે એમને ચેરમેનનો ચાર્જ આપવામાં આવ્યો હતો. ખેર, બિપિનભાઈ ગોતાએ આજે પ્રતિક્રિયા આપીને પહેલાં એ સાંભળી લઈએ. દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં એવું જીત્યા હોત તો મને વધુ આનંદ થાત અને એમાં એવું જીત્યા હોત તો મને વધુ આનંદ થાત અને એમાં એવું જીત્યા હોત તો મને વધુ આનંદ થાત. ખેર, બિપિનભાઈની એક બાઇટ થોડીક લાંબી હતી. એમાં એવું બોલ્યા હતા કે હું જયેશભાઈને શુભેચ્છા પાઠવું છું, પણ વિધાનસભાની ટિકિટ જ્યારે પક્ષે આપી હતી ત્યારે દિલીપભાઈ જીત્યા હોય તો વધુ સારું થાત. આ કેમ બોલ્યા? એટલા માટે બોલ્યા કે દિલીપભાઈ 2 વાર વિધાનસભા હારી ચૂક્યા છે, અમરેલી અને પડોશની સીટમાંથી, અને એકવાર લોકસભામાંથી હારી ચૂક્યા છે. કારણ કે એ તો અધિકૃત રીતે મેન્ડેટ હોય છે, એટલે બહુ નરમાશથી, બહુ સારા શબ્દોમાં, બહુ સારી રીતે બિપિનભાઈએ દિલીપભાઈને જે જવાબ આપવો હતો એ આપી દીધો. પણ આ તમામની વચ્ચે રાજનીતિ જબરજસ્ત ગરમ છે. દિલીપભાઈ સંઘાણીએ ગઈકાલે ભારતીય જનતા પક્ષ ઉપર પણ આરોપ લગાવ્યા. તો ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ CR પાટીલે પણ જે ચાલતું હતું સહકારી ક્ષેત્રમાં એને લઈને પણ આરોપ લગાવ્યા હતા. ખેર, CR પાટીલ વારંવાર એ જ પ્રકારનું કહેતા રહ્યા છે, એ પણ સાંભળી લઈએ. મેં જોયું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રના આગેવાનો ઇલ્લુ કરતા હતા. અલગ અલગ પાર્ટીના લોકો સાથે ગઠબંધન કરી નાખતા હતા અને એની ખરાબ અસર એ પાર્ટી ઉપર પણ પડતી હતી. પાર્ટીના ઇલેક્શન હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભામાં એની આડઅસર આવતી હતી કે એમનું એ ગઠબંધન એ કોઈક ઉમેદવાર માટે જો આમાં ગઠબંધન કરે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નુકસાન થતું હતું. મેં પહેલું કામ કર્યું કે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ સહકારી ક્ષેત્રના આગેવાન ઇલેક્શન નહીં લડે અને જો ફોર્મ ભરે તો એની પર ડિસિપ્લિનરી એક્શન લેવાનું નક્કી થયું. અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના જે અલગ અલગ લોકો સાથે ગઠબંધન કરીને લડતા હતા એ બધાને એક સાથે એમને જોઈતી ટિકિટો મળી, એની સાથે મેન્ડેટ મળ્યો. એના કારણે જે પરિણામ આવ્યું કે 16માંથી 15, કોઈ જગ્યાએ 16, કોઈ જગ્યાએ 14, એ રીતે ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શનો જીત્યા. કોંગ્રેસ તો લગભગ એમાં નામશેષ થઈ ગઈ અને જે ગઠબંધનને કારણે નુકસાન થતું હતું એના કારણે સહકારી ક્ષેત્રની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં એમને પણ કામ મળ્યું અને જવાબદારી એ નિભાવતા પણ થયા છે. એ હકીકત છે કે અનેક સહકારી ક્ષેત્રની સંસ્થાઓ પર બીજેપીના નેતાઓનો કબજો છે. એ હકીકત છે કે મેન્ડેટ પ્રથા CR પાટીલના આવ્યા પછી દાખલ થઈ અને દાખલ થયા પછી બીજેપીનો સહકારી ક્ષેત્ર ઉપર દબદબો વધ્યો છે. પણ એ પણ હકીકત છે કે મેન્ડેટ પ્રથાની સામે અવાજ પણ ઉઠ્યો છે અને એ અવાજ દિલીપભાઈ સંઘાણીએ ઉઠાવ્યો. દિલીપભાઈ સંઘાણીને ઉઠાવ્યો મેન્ડેટની સામે, પણ તમે પહેલાં પણ જોયું બિપિનભાઈ ગોતાએ દિલીપભાઈ સંઘાણીને પક્ષે કયો મેન્ડેટ આપ્યો હતો, તમે કઈ ચૂંટણી હાર્યા હતા એ પણ યાદ કરાવ્યું. ખેર,
દિલીપભાઈ સંઘાણી સાથે મેં ગઈકાલે વાત કરી હતી, મેં રેકોર્ડ કરી છે, એ પ્લે કરીને સાંભળી લઈએ. દિલીપભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. દિલીપભાઈ, તમારા જયેશભાઈ રાદડિયાને સમર્થનના કારણે ભારતીય જનતા પક્ષે અધિકૃત કરેલા ઉમેદવાર બિપિન ગોતા ઇફકોમાં હાર્યા. આ સમગ્ર ઘટનાક્રમને આપ કેવી રીતે મૂલવો છો? એટલે બીજેપીના લીડરોએ જે સંકલન કરીને ઉમેદવાર નક્કી કરવા જોઈએ એ સંકલનની ખામી જોઉં છું. અને આ જીત છે એ લોકશાહીમાં લોકતંત્ર દ્વારા જે ચૂંટણીઓ થાય છે એ મજબૂતાઈથી લોકશાહીની ઢબે આ સહકારી ક્ષેત્રની જીત છે. કેમ કે બિપિનભાઈ ગોતાને ઇફકોના ડિરેક્ટર બનાવવાનું બીજેપીએ જ નક્કી કર્યું હશે, એટલે જ મેન્ડેટ આપ્યો હશે. હવે બીજેપીના અધિકૃત કરાયેલા એ બિપિનભાઈ ઇફકો સુધી નહીં પહોંચ્યા ને જયેશભાઈ ફરીથી ઇફકો સુધી પહોંચ્યા. આખા ઘટનાક્રમને આપ કેવી રીતે મૂલવો છો? પક્ષના એ મેન્ડેટને આપ કેવી રીતે મૂલવો છો? મેન્ડેટ આપવાનું જ સંકલનની ખામી એટલા માટે જોઉં છું કે 24 તારીખે ઉમેદવારી પત્ર ભરવાની પહેલી તારીખ હતી અને 30 તારીખ છેલ્લી હતી. 24 તારીખે ઇફકોનું બોર્ડ હતું અને તે દિવસે બોર્ડમાં બધાએ નક્કી કર્યું કે આજે આપણે ફોર્મ ભરી દઈએ બધા, જેથી કરીને ફરી વખત 30 તારીખ સુધીમાં આવવું નહીં. ભૂતકાળમાં ક્યારે મેન્ડેટ આપ્યા હોય ઇફકો, ક્રિપકો, નાફેડ, નાસ્કોપ, આ બધી જ ચૂંટણીઓમાં હું લડી ચૂક્યો છું. મારો અનુભવ હતો કે આવા ક્યારેય મેન્ડેટો અપાણા નથી, મને જાણ પણ નથી આ કક્ષાની અપાતા હોય. 24 તારીખે જયેશભાઈ મારી સાથે હતા, એને પણ આ મેન્ડેટની જાણ નહોતી, મને પણ જાણ નહોતી. અમે બધે ગુજરાતના છીએ, મેં પણ ફોર્મ ભર્યું હતું, એણે પણ ભર્યું હતું. ત્રીજું મહિલા વિભાગ કહેવાય, એમાં પણ કોઈને આવો મેન્ડેટ અપાણો નથી રાજ્ય કક્ષામાં અપાણો. એટલે આની જાણ નહીં હોવાના કારણે જયેશભાઈએ ફોર્મ ભર્યું, ત્યાર પછીના 2-3 દિવસે બિપિનભાઈએ ભર્યું. તો બળવો ઉચિત શબ્દ નથી. સંકલન જે કરવું જોઈએ જો કર્યું હોત તો આજની પરિસ્થિતિ ના આવત. દિલીપભાઈ, આપને નથી લાગતું આ જે પણ થયું તેના કારણે તમારા પક્ષની અંદર આંતરિક જૂથબંધી વધશે, મતભેદો વધશે, મનભેદો વધશે? મારે એ જ જાણવું ને સમજવું છે. બંને પક્ષના નેતા છે, બંને પક્ષના જ કાર્યકર્તાઓ છે, તો ફરક શું પડે? નહીં, સંકલનનો જ અભાવ કહેવાય ને કે સંગઠનની જવાબદારી છે. મેં વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે. નાના મોટા નિર્ણયો સાથે બેસીને સમૂહ લઈને કરતા, કોઈ એક જણ નિર્ણય કરી લે એવું ન થતું. અને એવું થાય તો પણ એક વિશ્વાસનું વાતાવરણ હોવું જોઈએ. આ વિશ્વાસનું વાતાવરણ હોત તો આજની પરિસ્થિતિ ના આવત. સહકારી પ્રવૃત્તિને બદનામ કરવા વારંવાર ઈલું સહકારીમાં હાલે છે, એવી વાતો કરીને સહકારી ક્ષેત્રને બદનામ કરવા માટે જે પ્રયાસ હતા, ઈલું કોને કહેવું? સવારે કોંગ્રેસમાં હોય, બપોરે ભાજપમાં જોડાય, બપોર પછી પદ મળી જાય, એને ઈલું કહેવું કે ભાજપમાં જ હોય એને ઈલું કહેવું? એટલે આ શબ્દો સહકારિતામાં ખૂંચે છે. મારે અમરેલીની સભામાં, ચૂંટણી સભામાં આવીને અહીંયા ઈલું સહકારીમાં હાલે. એક પણ કોંગ્રેસના પદાધિકારી કે કાર્યકર્તાને મેં મુખ્ય 4 સંસ્થાઓ કહેવાય એમાં એક પણ કોંગ્રેસી ડાયરેક્ટર નથી, છતાં ઈલું કહીને જે મોરલ તોડવાના પ્રયાસો કરતા હતા એની સામેનો આ વાત છે. ઈલું જ્યાં ચાલે છે એનાથી કાર્યકર્તાઓ નારાજ. દિલીપભાઈ, એ પણ તો હકીકત છે ને, મેન્ડેટ પ્રથા આવ્યા બાદ બીજેપીનો સહકારી ક્ષેત્રમાં દબદબો વધ્યો છે. હવે બિપિનભાઈ ડિરેક્ટર બને તો પણ એ તો બીજેપીના હતા ને, જયેશભાઈ ડિરેક્ટર બન્યા એ પણ તો બીજેપીના છે ને, તો પછી બિપિનભાઈ બને કે જયેશભાઈ બને તો બીજેપીના જ કોઈ વ્યક્તિ ડિરેક્ટર ને કોઈ નેતાને, તો પછી તમને મેન્ડેટ પ્રથાથી તકલીફ શું, ફરક શું, એક્ઝેક્ટલી ફરક શું એ સમજવું. તો પાર્ટી નિર્ણય કરી લે તો કાનૂનમાં સુધારો થઈ શકે, અથવા તો પાર્ટીમાં પ્રસ્તાવ કરીને નક્કી કરે કે હવે ભાઈ આ રીતે નક્કી થશે. તો હું માનું છું કે સહકારી ક્ષેત્ર હજુ સુધી લેવાની વાતો ભલે કરે પણ ખૂબ કઠિન છે. સહકારી ક્ષેત્ર જે રીતે હાલે છે, ભાજપમાં પણ
જેને સહકારિતાની ખબર જ ન હોય એને બેસાડી જોડેની માનસિકતા હોય, જે ઈલું પોતાને લાગે, પોતાની સાથે હોય એને બેસાડી દે. જેને સહકારી પ્રવૃત્તિ કેમ ખબર ન હોય એ માનસિકતા સહકારિતાને તોડે, નુકસાન કરે. વર્ષોથી સહકારિતામાં કામ કર્યું હોય, કઈ પદ્ધતિથી કામ કર્યું હોય અને ભાજપનો કાર્યકર્તા હોય એને બેસાડવાનો પ્રયત્ન થાય તો મને લાગે છે કે યોગ્ય છે. ત્યારે અત્યારે તો પ્રસંગો બને છે જે ગુજરાતમાં કેટલી જગ્યાએ બન્યું છે કે જ્યાં સહકારી સારામાં સારી ચલાવતી હોય. વડોદરામાં સારામાં સારી અતુલભાઈ ચલાવતા હતા, આમ છતાં બહુમતી પણ એમની જોડે હતી, પણ સહકારીની પ્રવૃત્તિ જ ન કરી હોય એવી સુરતમાં જુઓ, બાકી જુઓ જે રીતે ચાલ્યું છે. આનાથી સહકારી કર્તાઓ દુઃખી છે અને આ સહકારી પ્રવૃત્તિને મજબૂત કરવા માટેનો એક પ્રસંગ છે. દિલીપભાઈ, સહકારી ક્ષેત્ર હરમેશ મેઇન સ્ટ્રીમ પોલિટિક્સથી દૂર રહેવું જ જોઈએ, પણ એ હકીકત છે સહકારી નેતાઓ મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા છે અને એનાથી વધુ મેઇન સ્ટ્રીમ પોલિટિક્સના નેતાઓ સહકાર ક્ષેત્રમાં રસ લેવા લાગ્યા છે. આપ પણ તો વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છો, પાર્લામેન્ટની ચૂંટણી લડી ચૂક્યા છો, હારી પણ ચૂક્યા છો અને આવું અનેક નેતાઓમાં થયું છે. બીજેપીના નેતા હોય કે કોંગ્રેસના, ખાસ કરીને બીજેપીના, બંને બાજુ પગ રાખવાની આ ટેવ છે જ સહકાર અને સરકાર અથવા મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં. આ સંજોગોમાં એ પણ તો હકીકત છે ને કે જ્યાં કોંગ્રેસનો દબદબો હતો સહકારી ક્ષેત્રમાં, ત્યાં મેન્ડેટ પ્રથા આવ્યા બાદ મોટાભાગની સંસ્થાઓ બીજેપીને હાથ લાગી છે. તમને નથી લાગતું કે જે બીજેપીના હાથમાં આ બધી સહકારી સંસ્થાઓ આવી એ પાછળનું એક કારણ મેન્ડેટ પ્રથા પણ છે? તો પછી એ પ્રથા કે જેના કારણે બીજેપીને આટલી સહકારી મંડળીઓ મળી, એમાં તમારા હિસાબથી ક્ષતિ કઈ, શું હોવું જોઈએ? સાહેબ, બીજેપી સમર્થક જ હતી. હું જ્યારે સહકાર મંત્રી હતો ત્યારે મોદી સાહેબે અમારી પાર્ટી મિટિંગમાં કીધેલું છે કે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સહકારી ક્ષેત્ર મજબૂત બન્યું છે. એ મોદી સાહેબ મુખ્યમંત્રી ત્યારનું બની ગયું છે. પછી તો નરસિંહ મહેતાની કવિતા ગાવી મને ઉચિત લાગતી નથી. સહકારી ક્ષેત્ર ઘણું અટપટું છે. સામાન્ય બીજેપી હોય કે કોંગ્રેસનો કાર્યકર્તા કદાચ સમજી પણ ન શકે, પણ એ હકીકત છે. સહકારી ક્ષેત્રથી જ કોઈ પણ રાજકીય પક્ષનો ગ્રામીણ વિસ્તારમાં પાયો નખાય છે, પાયો મજબૂત થાય છે. ચિંતન આચાર્ય મારી સાથે જોડાય છે. ચિંતન, આ સમગ્ર ઘટનાક્રમને આપ કેવી રીતે મૂલવો છો? જુઓ, દિલીપભાઈએ જે છેલ્લે કવિતા ગાવાનું કહ્યું અને પછી એમણે કહ્યું કે મને ઉચિત નથી લાગતું, એમાં મૂળભૂત રીતે એ જ હતું કે હું કરું એ જજ્ઞાનતા, શકટનો ભાર શ્વાન જમતાણે. એટલે મૂળભૂત રીતે સહકાર ક્ષેત્રના આ જે નેતાઓ છે, જે લોકો વર્ષોથી સહકાર ક્ષેત્રમાં કામ કરે છે અને સહકારિતા સાથે કામ કરે છે, એટલે એમાં એવું છે કે જેમ વાત થઈ કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આ બધા સાથે મળીને કામ કરે, ત્યાં આગળ એ લોકો પાર્ટી પોલિટિક્સને કે પાર્ટી સિમ્બોલને બહુ મહત્ત્વ આપતા નથી. એકબીજા સાથેના ઇક્વેશન્સ કેવા છે એને એ લોકો સમજી અને પછી આ પ્રકારના બોડી બનાવે છે. પણ તમે જેમ કહ્યું એ વાત બિલકુલ સાચી છે કે સહકાર સાથે જોડાયેલા ઘણા બધા નેતાઓ એવા છે કે જેઓ એક કરતાં વધારે પદો ઉપર બેઠા છે. એમાં કેટલાક ધારાસભ્યો હોય, સાંસદ હોય, કોઈ મંત્રી હોય, વિધાનસભા અધ્યક્ષ હોય. તો આ બધી જે સ્થિતિ છે એના કારણે ક્યાંક જે બીજા બાકીના લોકો છે એ લોકોનો આત્મા દુભાતો હોય. એટલે પાર્ટીએ ક્યાંક એવું મન બનાવ્યું હોય કે આ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન કરવું જોઈએ કે જેથી કરીને સહકારિતામાં પણ આપણા ચૂંટાયેલા નેતાઓ ન હોય અને ચૂંટાયેલા નેતાઓમાં સહકારના ઘૂસી જાય તો બધી બાજુથી લાડવો એક જ વ્યક્તિને મળે. એના કરતાં અત્યારે જ્યારે પાર્ટીનું કદ ખૂબ મોટું થયું છે અને ઘણા બધા કાર્યકર્તાઓ, ઘણા બધા નેતાઓ છે, તો એના કારણે થઈને બધાને સરખે ભાગે વહેંચીને ખાવું એ પ્રકારની સ્થિતિ જરૂરી છે. તો એના કારણે આ મેન્ડેટવાળી પ્રથા લાવ્યા હોય CR પાટીલ, એવું બની શકે. પણ એની સામે મને ખ્યાલ છે ત્યાં સુધી જે વખતે એમણે આ સહકારિતા ક્ષેત્રમાં મેન્ડેટવાળી પ્રથાની જ્યારે જાહેરાત કરી હતી ત્યારે ભાજપના જ ઘણા બધા નેતાઓ મને અંગત રીતે કહી ચૂક્યા છે, નામ નહીં આપું, પણ એટલા માટે કે એમણે ખૂબ વિશ્વાસ રાખીને મને વાત કરી હતી. પણ એ જ વખતે એમનો આ CR પાટીલની સામે એમણે જેમ કે એક આંતરિક એક વિદ્રોહ કર્યો હતો કે આ સ્થિતિ ન હોવી જોઈએ અને કદાચ એમનું કહેવું એવું હતું કે અમે આ મુદ્દાને લઈને વડાપ્રધાન પાસે પણ જઈશું અને ત્યાં આગળ આ સ્થિતિ ન હોય એટલા માટે અમે કહીશું કે આ પ્રકારનો નિર્ણય જો લેવાયો હોય આપના કક્ષાએથી તો પણ એ
પાછો ખેંચવો જોઈએ. મૂળભૂત રીતે એનું કારણ એ પણ છે રોનકભાઈ કે દિલીપ સંઘાણી, તમે જુઓ કે દિલીપ સંઘાણી ઘણા વખતથી એક તો કેન્દ્રમાં મંત્રી અગાઉ રહી ચૂક્યા છે સાંસદ બન્યા પછી, પણ હવે એ ચૂંટાયા નથી. છેલ્લે 2017ની જે ચૂંટણી હતી એમાં પણ એ હાર્યા હતા ધારી બેઠક ઉપરથી. જેવી કાકડિયા જે આજે ભાજપમાં છે એમની સાથે, એટલે હવે ભાજપે એ જેવી કાકડિયા સાથે પણ ઈલું કર્યું છે અને આજે જેવી કાકડિયા ધારાસભ્ય છે ભાજપના. તો આવા કિસ્સામાં આવા દિલીપ સંઘાણી સહિતના ઘણા બધા નેતાઓને એવું લાગે કે એમની રાજકીય કારકિર્દી જે છે અથવા તો જાહેર ક્ષેત્રની કારકિર્દી એ અસ્તાચળ ઉપર જતી રહેશે. તો એવા લોકો યેનકેન પ્રકારે પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે થઈને ત્યાં આગળ સહકારિતામાં પોતે પ્રયત્નશીલ રહે. બીજી વસ્તુ હું તમને યાદ કરાવું કે જયેશ રાદડિયા ખૂબ યુવાન વયના છે. એમણે અગાઉ પણ કહ્યું હતું કે આ જે ખેતર છે કોઈને હું ત્યાં આગળ લણવા નહીં દઉં, કારણ કે મારા પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ સિંચેલી આ ભૂમિ છે ને ત્યાં બીજો કોઈ આવીને હક કરી જાય તો એ નહીં ચાલે. હવે આ જયેશ રાદડિયા ખૂબ યુવાન વયે મંત્રી બન્યા કેબિનેટ કક્ષાના અને પછી એમને પડતા મૂકવામાં આવ્યા અને હવે માત્ર ધારાસભ્ય જ રહ્યા છે. તો આવા કિસ્સામાં એમને પણ પોતાને એક રાજકીય ઈચ્છાશક્તિ હોય કે એ જો મંત્રી ન બને હાલ કોઈ પણ વ્યવસ્થાના ભાગરૂપે તો તેઓ સહકાર ક્ષેત્રમાં રહી અને પોતાનું વર્ચસ્વ ત્યાં આગળ યથાવત રાખે. તેવું જ તમે જુઓ કે નીતિન પટેલ સાથે પણ આપણે ભૂલી જઈએ છીએ પણ કડી એપીએમસીમાં બન્યું કે નીતિન પટેલ તો બિનહરીફ ચૂંટાઈ આવ્યા, પણ પછી જ્યારે એપીએમસીમાં ચેરમેન સહિતની જે આખી ચૂંટણી હતી એમાં પણ આ જ મુદ્દો આવ્યો પાર્ટીના મેન્ડેટનો. એની સામે એક જૂથે બળવો પોકારી દીધો કે ભાઈ મેન્ડેટ હોય તો આ વ્યક્તિને ન હોવું જોઈએ અને એને લઈને પણ ઘણા અંદરથી જ ગજરાહો ચાલુ થઈ ગયા. એટલે મૂળભૂત રીતે આ વર્ચસ્વની લડાઈ છે. ક્યાંક કોઈને એવું લાગે છે કે જે મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ છે એટલે ઇલેક્ટોરલ પોલિટિક્સ જેમાં ચૂંટાવો તમારા દમખમ ઉપર અને પછી રાજકારણમાં આવો અને પદ ભોગવો, એની સામે આ પણ એક ઓપ્શન છે. જો ત્યાં આગળ તમે સફળ નથી થતા તો તમે અહીંયાથી આ સફળતાનો માર્ગ અપનાવો અને કોઈ રીતે ત્યાં આગળ એક ક્ષેત્રમાં રહો. હવે મૂળ વાત આવે છે આ મેન્ડેટ પ્રથાની. હું ચિંતન અડધી સેકન્ડ પૂરતા રોકું આપને. જુઓ, એ જ નેતા એને સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ નથી જોતો, પણ વિધાનસભામાં જવું છે, લોકસભામાં જવું છે, સગાવાલાના તાલુકા પંચાયતમાં ઘુસાડવા છે, ત્યારે પાર્ટીનો મેન્ડેટ જોવે છે અને પાર્ટીની સિસ્ટમમાં જોડાવું છે. તો એક જ વ્યક્તિ બે નાવમાં સવાર થવા માગે, બે હાથમાં લાડુ રાખવા માગે, આ કેટલું યોગ્ય? આ પણ તો છે. એટલે મૂળભૂત રીતે એ જ કહું છું કે આમાં એક તો નિયમ જે છે એ જ વધારે અહીંયા મને એવું લાગે છે કે ક્યાંક મહત્ત્વનો બની જાય છે. એટલા માટે કે તમારે જ્યારે ચૂંટાવવું હોય, ગ્રામ પંચાયતમાં મેન્ડેટ નથી હોતો કારણ કે ત્યાં પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટણીઓ નથી થતી, પણ તે પછી તમે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે પાલિકાઓમાં અથવા તો ધારાસભાઓમાં કે સંસદમાં જ્યારે ચૂંટણી લડવી હોય તો ત્યાં આગળ એ પ્રથા પ્રમાણે પક્ષના પ્રતિનિધિ તરીકે તમારી પાસે મેન્ડેટ હોવું જરૂરી છે. એટલે સ્વાભાવિક રીતે તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી. ઘણા લોકોને ટિકિટ મળતી નથી, મેન્ડેટ મળતા નથી, એટલે ભાજપમાંથી જ અપક્ષમાં લડવાની પ્રથા પણ ઊભી થઈ ગઈ છે. અને તો સામે પક્ષે સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ નથી એટલે એને લઈને પહેલેથી જે પ્રકારનું એક વ્યવસ્થા ચાલતી હતી એ જ વ્યવસ્થાને અડીખમ રાખવા માગે છે. એટલે ત્યાં વાત તમારી સાચી છે કે બધી બાજુથી હું જો આમાં ન ફાવી શકું તો આ રસ્તેથી હું પોતે મારી જે લાભ લેવાનો છે એ લેવાનું હું ચાલુ રાખું. પણ વાત એવી પણ છે કે કાલે ઉઠીને પછી એવું પણ થાય કે ઘણી બધી બીજી પણ સંસ્થાઓની ચૂંટણી થતી હોય છે. હવે આપણા પત્રકારોના પણ ઘણા બધા સંઘો અને ત્યાં આગળ પણ આવી રીતે ચૂંટણી થતી હોય છે. ક્યાંક ઉઠીને બીજેપીના સાથે માનસિકતા ધરાવતા હોય એવા લોકો આવે, પત્રકાર બને અને પછી એ લોકો બોડીમાં આવે પછી CR પાટીલ નહીં તો બીજા કોઈ અધ્યક્ષ એમ કે પત્રકારોના સંઘમાં પણ હવે ચૂંટણી થાય તો મેન્ડેટ ઉપર થશે, કોઈ પત્રકાર પણ આવું નહીં. તો આ હું માનું છું ત્યાં સુધી અયોગ્ય છે. પત્રકાર બીજેપીમાં જોડાયેલો ના હોય ને ભાઈ. નહીં, હું તમને એ જ જોડાયેલો તો તકલીફ પડે. હું તમને એ જ કહું છું જોડાયેલા છે કે કદાચ કોઈ બીજેપી સાથે જોડાયેલો જોડાયેલા છે. નહીં, એ જ વાત કરું છું કે બીજેપી સાથે જોડાયેલો નહીં, માનસિક રીતે જે અનુસંધાન ધરાવનારી વ્યક્તિ છે એ પત્રકારત્વના ક્ષેત્રમાં આવી અને કાલ ઉઠીને આ પ્રકારની વસ્તુઓ, કારણ કે થાય જ છે, લોકોની વૈચારિક શક્તિઓ તો એનું કોઈ મર્યાદા હોતી નથી. પત્રકાર પણ ઇન્ડિવિજ્યુઅલ છે, એ પણ કોઈ પણ પક્ષ પ્રત્યે પોતાની માનસિકતા હોય એની સાથે નિસ્બત નથી. પણ પછી આવી એટલે તો હું ઉદાહરણ આપું છું, પણ આવા દરેકે દરેક ઘણા બધા ક્ષેત્રો છે જેમાં ચૂંટણીઓ થાય છે. તો આવા કિસ્સામાં તમે આવી રીતે પાર્ટી પોલિટિક્સ નાખી દેશો તો ક્યાંક હું માનું છું ત્યાં સુધી એનો જે હાર્દ છે અથવા તો એનું આખું એક જે માળખું છે એ તૂટી જશે. એટલે એને હું માનું ત્યાં સુધી અપવાદરૂપ રાખવા જોઈએ એવી ઘણા બધા સહકારી લોકોની પણ માગણી છે અને લાગણી પણ છે. ખેર હકીકત એ છે
વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્ર સાથે આ સહકારી ક્ષેત્ર આગળ વધ્યું છે. આ સહકારી ક્ષેત્રે અનેક દિગ્ગજો ગુજરાતને આપ્યા છે, જે રાજનીતિને એમને સ્પર્શ પણ નથી કર્યો, મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં નથી આવે. માત્ર ને માત્ર સહકારી માળખું મજબૂત કર્યું છે, અને એ કોઈ પક્ષ માટે નહીં, પોતાની પેઢી માટે નહીં, એ વિસ્તાર માટે, એક ક્ષેત્ર માટે. આ હકીકત છે. અને સહકારી ક્ષેત્ર જ ગુજરાતના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. જ્યારે બેંકો લોન નહોતી આપતી ને, એટલે આ સહકારી બેંકો મારા ગુજરાતના ગરીબના દીકરાને નાના નાના વ્યવસાય કરવા લોન આપતી હતી, અને એટલે જ મારો ગરીબનો એ દીકરો હવે ઉદ્યોગપતિ બન્યો છે. પણ ફરીથી કહું છું, જે ચિંતને છેલ્લો શબ્દ કર્યો એને આગળ વધારું છું. આ ક્ષેત્રને સંપૂર્ણ રીતે અલગ રાખવું, મેઇન સ્ટ્રીમ પોલિટિક્સથી અલગ રાખવું જરૂરી છે. મેન્ડેટ પ્રથાથી તો જરૂરી છે જ, પણ એક ધારાસભ્ય પણ હોય, કોઈ સહકારી ક્ષેત્રમાં પણ હોય, એક સાંસદ પણ સહકારી ક્ષેત્રમાં હોય. આવું ના હોય. તમે સહકારમાં છો તો સહકારમાં રહો. કંઈક એવી સિસ્ટમ તમામે ગોઠવવી જરૂરી છે, જેના કારણે મારા સહકારી ક્ષેત્રમાં આ જે સૂત્ર છે, વિના સહકાર નહીં ઉદ્ધાર, એ યથાવત રહે, જળવાયેલું રહે.